નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ રાણી। ખેડૂતો માટે અત્યારે ખૂબ સારા સમાચારો સામે આવ્યા છે, કારણ કે આ જે માર્ચ એન્ડિંગ પૂરું થયું અને 1/4થી જે નવું હિસાબી વર્ષ ચાલુ થશે, તો એ નવી હિસાબી વર્ષ અંતર્ગત જે ખેડૂતોની જે અલગ અલગ યોજના હોય, બાગાયતી યોજના હોય, ખેતીવાડી યોજના હોય, પશુપાલનની યોજના હોય, તો આ નવી વિવિધ યોજનાઓ માટે અલગ અલગ ઘટક માટે જે આ ખેડૂત પોર્ટલ આજે 27/3થી ખુલ્લું મૂકવામાં આવેલું છે, જે 1 મહિના સુધી એટલે 26/4 સુધી જે આ પોર્ટલ ખુલ્લું રહેવાનું છે। જે સમયગાળા દરમિયાન ખેડૂતો 1 મહિનાની અંદર પોતાની અરજી કરી શકશે। અને ખાસ તો જે સરકાર દ્વારા પણ આ વર્ષે જાહેરાત પણ કરવામાં આવી છે કે ઓટીપી દ્વારા બાયો ઓથેન્ટિફિકેશન કરી અને અરજીની કામગીરી શરૂ કરવામાં આવશે। અને જેમ અરજી થતી હશે એમ ઝડપથી કામગીરી એની પૂરી કરી અને ખેડૂતોને ઝડપથી એનો લાભ મળી જાય એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે એવું પણ જણાવેલું હતું। તો ખાસ તો અત્યારે 1 મહિના સુધી જે પોર્ટલ ચાલુ રહેવાનું છે, તે અલગ અલગ યોજનાઓ છે। ટ્રેક્ટર માટેની સહાય છે, તાર પેન્શનની યોજના છે, અને તાળપત્રી સહાય છે, આ સિવાય પ્લાવ, હળ, રોટાવેટર અને બાગાયત જે વાવણી કરતા હોય તો એ બાગાયત માટેની જે અલગ અલગ યોજના છે, તો અલગ અલગ યોજનાઓનો ખેડૂતો પણ લાભ લે એવો પણ હું અનુરોધ કરું છું। અને ખાસ તો જે આ ખેડૂત પોર્ટલ જ્યારે શરૂ થયું છે, તો અત્યારે એ પણ જે નેટવર્ક પ્રોબ્લેમ અને સર્વર ડાઉનના લીધે જે ઇસ્યુ આવી રહ્યા છે અને અરજી કરવામાં પણ પ્રોબ્લેમ આવી રહી છે, તો આ જે પ્રોબ્લેમ પણ ઝડપથી દૂર કરવામાં આવે એવી પણ મારી રજૂઆત છે। નમસ્કાર।